ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. તડવી વય નિવૃત્ત થતાં તેઓનું વિદાય સમારંભ યોજાયો હતા. આ પ્રસંગે સતગ્રસ્ત નગર અગ્રણીઓ સહિત પોલીસ પરિવાર ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી અને મોમેન્ટો અર્પણ કરી નિવૃત્તિકાળ નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. હેડ કોન્સ્ટેબલ તરીકે 1979ની સાલમાં પોલીસમાં વિભાગ ફરજનિષ્ઠ થયેલ એલ.બી. તડવી પરીક્ષા ઉત્તીર્ણ કરી 2007માં પી.એસ.આઈ. બન્યા અને ત્યારબાદ 2014માં પ્રમોશન સાથે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા. તેઓના કાર્યકાળ દરમિયાન અલગ અલગ વિસ્તાર અને પોલીસ મથકોમાં ફરજ બજાવી વય નિવૃત્તિના 9 માર્ચ પૂર્વે તેઓનું પોસ્ટિંગ ચાણોદ પોલીસ સ્ટેશનમાં થયું. સહકાર, સંમતિ અને સદભાવના સાથે પી.આઈ. એલ.બી. તડવીએ ટૂંકા ગાળાની ફરજ બજાવી પોલીસ પરિવાર સહિત નગરમાં પોતાની વ્યક્તિત્વની અલગ જ છાપ છોડી સૌને પ્રેમાદર પ્રાપ્ત કર્યો. 30 જૂનના રોજ તેઓ વય નિવૃત્ત થયા હોય ચાણોદની હોટેલ જીઆરઆ ખાતે તેઓના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે તેઓનો પરિવાર, સરપંચ દીપ્તિબેન સોની, ડીવાયએસપી આકાશ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ચાણોદ બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી, કુબેર મંડળના મહંત દિનેશગીરી મહારાજ, મહંત નંદગીરીજી મહારાજ, નગર આગેવાનો, ચાણોદ પોલીસ પરિવાર તેમજ હોમગાર્ડ અને જીઆરડી યુનિટના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે અગ્રણીઓએ તેઓની ફરજકાળ દરમિયાનની નિખાલસ કામગીરીને યાદ કરી હજારો ખુશીઓ અને લાંબુ આયુષ્ય ભગવાન પ્રાપ્ત કરે તેની શુભકામનાઓ પાઠવી હતી. પી.આઈ. એલ.બી. તડવીના સતત માર્ગદર્શનમાં ઉર્જાખંત અને ઉત્સાહપૂર્વક ફરજ બજાવતા પોલીસ પરિવાર પર વિશેષ સન્માન કરી તેઓનું શેષ જીવન પરિવાર સાથે આનંદ ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વ સાથે તેવી શુભકામના પાઠવી હતી. વય નિવૃત્તિ ટાળે ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરતા બદલ પી.આઈ. એલ.બી. તડવીએ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.